વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ એન્ડ ગુડ મોર્નિંગ. આજે બહુ દિવસથી પાછું મંદિરે નથી ગયા, તો આજે જવું છે મંદિરે. સાંજના ટાઈમે જશું અમે. ભાઈ જાઉં છું મંદિરે, હું તમને બતાવું છું. જો હું મંદિરે પહોંચી ગઈ છું અને વરસાદ જેવું વાતાવરણ બી છે, પણ તો બી હું આવી. જો લાઇટ મસ્ત આવે છે, જો મસ્ત આવે છે. આ મંદિરની બેક સાઈડ છે, પાછળની સાઈડ છે, ત્યાં અમે બેસીશું થોડી વાર. જો હું તમને બતાવું, તમને ખબર જ છે બધું કે શું છે. પહેલાં બતાવી દીધું છે. મસ્ત બેસી ગઈ છું. વેધર બી બહુ મસ્ત છે, ગરમી છે બહુ જ, અને વરસાદ નથી, ગરમી છે, પવન લાગે છે. હું મમ્મી જોડે મંદિરે આવી છું. જો પાછું વેધર દેખાય છે તમને. સાંજના 7 વાગ્યા છે. કાલે બી ના આવે મંદિર, કાલે આવું છું, પણ કાલે વરસાદ આવી ગયો. અમે ગેટથી બહાર નીકળ્યા ને એવો જ વરસાદ આવી ગયો, તો પછી ના અવાય, તો હવે આવ્યા. જો અહીંયા છોકરાઓ રમે છે બધા. જુઓ પેલા છોકરાઓ રમે છે ને, જો હવે જાય છે ઘરે. જો ये हमारा मंदिर, ये मेरी मम्मी प्रदक्षिणा फिर रही है, प्रदक्षिणा फरे છે. આ બાજુ બેઠક છે, અહીંયા બી બેઠક છે. અહીંયા અમારું હનુમાન દાદાનું મંદિર છે, શીતળામાં છે. જ્યારે બધાનું ઘરે જવાનો ટાઈમ થાય ને, મંદિરે આવે ને પછી ઘરે જવાનો ટાઈમ થાય ને, ત્યારે અમે મંદિરે આવીએ. અમે આવ્યા છીએ ને તો કોઈ નથી મંદિરમાં, બધા જતા રહે ઘરે. અને જ્યારે બધા મંદિરે આવે ને ત્યારે અમે ઘરે કામ કરતા હોઈએ. એવું છે ભાઈ. ભાઈ પડી જઈશ. જો જો પાછો મસ્ત પવન લાગે છે ને. જો તમે આ કેવા ઝાડવા, જો એમ હમણાં જ વરસાદ આવશે, હમણાં જ આવશે, હમણાં જ આવશે. મારી મમ્મી આવી છે. મમ્મી આ ઝાડ છે નું આ વાળું નામ હશે ને કંઈ? હા મસ્ત દેખાયું, પણ નામ નથી ખબર એનું. અને વરસાદ આવે એવું લાગેરું તો એના પહેલા ઘરે પહોંચી જઈએ આપણે. ફોન તો પલળશે, આપણે ભેગા પલળશું. 8 વાગ્યા તો વિડીયો કરવા આવે. ઈ જ ને, લોકોનું ઘરે જવાનો ટાઈમ થાય ને ત્યારે આપણે મંદિરે આવી, અને જ્યારે લોકો મંદિરે હોય ને ત્યારે આપણે ઘરના કામ કરતા હોય. વિડીયો કરવો હોય તો આવું પડે વ્લોગિંગ માટે. જો આ પાછળ દેખાય છે પેલું ઘર, એમાં જો પેલી લેડી જમવાનું બનાવે છે. એનું સીધું છે ને કિચન દેખાય છે અહીંયાથી. જો ઝૂમ કરીને બતાવું તમને. ઝૂમ તો નહીં કર્યું, બટ જોઈ લો. પણ પંચાયત નથી કરતી, પણ જસ્ટ કહું છું કે અહીંયાથી એ દેખાય છે. બાકી પંચાયત કરવી, બાકાજી કરવી, બાકાજી તો કરાય મમ્મી, પંચાયત ના કરાય. જો છે કોઈ, મેં ના કીધું, બધા જતા રહ્યા. જ્યારે અમે મંદિરે આવ્યું તો ક્યારે કોઈ હોય જ નહીં. જો ખુરશી બધી ખાલી, આ બધા બેઠકવાળું બધા, અને હું મમ્મી જ. હવે અમે બી જઈ રહ્યા ઘરે. ના એક આ લેડી બેઠા છે, સોરી આ લેડી નથી, આ તો ડોશીમાં છે. શુક્રવારે છે ને, ફ્રાઈડેના દિવસે 31 જુલાઈ હતી, અને ત્યારે તો અમારે અડધી સોસાયટી ડૂબી ગઈ. ત્યાં મંદિર બી નહોતું દેખાતું. અહીંયા સુધી તો પાણી હતું, અવાયની બહાર. અમારી ગલીથી બી, અમારા ગલી સુધી બી બહુ પાણી હતું, તો માંડ માંડ નીકળ્યા હતા. અમે તમે બ્લોગિંગમાં નાખ્યું છે, જોજો. ચાલો મમ્મી ગેટ ખોલો. જો હવે અમે જઈ રહ્યા ઘરે. 8 વાગી ગયા, મોડું થઈ ગયું આજે. અહીંયા ને ત્યાં, ત્યાં ને અહીંયા. રિક્ષા આવી રહી, પણ સરસ મારમાં લાઇટ આવી રહી. શું છે ને, વરસાદનું થોડુંક પાણી બચી ગયું હતું ને, ત્યાં ભરાઈ ગયું છે. જો ક્યાં ગાયબ થઈ ગયું પેલું તો બધું ખબર નહીં ક્યાં ક્યાં ગાયબ થઈ ગયું. એટલે ફાઇનલી અમે ઘરે જઈ રહ્યા. ઘરે જઈને જમવાનું બાકી છે.
પછી થોડી વાર મેડિટેશન કરશું, ધ્યાન કરશું. ચોકલેટ લેવી મને, જોવું પડે દુકાને છે કે નહીં એ ચોકલેટ. આજે ક્યારેક ક્યારેક લાઇટ આવે છે ને સામે બાઇક પર. જો હું તમને અહીંયાથી બતાવું, અમારી સોસાયટી કેટલી લાંબી છે. જો છે એક સુધી દેખાય છે. તો અમારી સોસાયટીમાં બી એટલી ટ્રાફિક થાય. જો પાણી, ટ્રાફિક. એક સરલા બાભી મીન્સ કે કૂતરાનું નામ રાખ્યું છે અમે. અને એક આ ગાયો, એક આ બચ્ચાઓ. જો બાજુથી જતા હતા ને તો મમ્મી કે એ બાજુ પાણી છે ને તો આ બાજુથી જઈએ. આ બાજુ ગાય ઊભી છે, જોઈએ જવા દે છે કે નહીં. જો તમને દેખાય છે ગાય ઊભી છે, વચ્ચો ઊભી છે. હવે જવાનું કઈ સાઈડથી? અને મારશે તો એ મારશે ને ઊભા નથી. જો અંધારામાં મોઢું ઓછું દેખાશે, બ્લેક દેખાશે, પણ ગાયથી અમે નીકળી આવ્યા. અને જે સામે આવે છે લાઇટ, જો બાઇક આવે છે એટલે સામે લાઇટ આવી મારી. જો આ સરલા ભાભી જો કેટલી બધી, 4 છે 4. અરે હવે આ તો અમે એવી ગલીમાંથી જઈ રહ્યા અમારા ઘરે કે મારું મોઢું નથી દેખાતું મને. બ્લેક ભાઈ કંઈ અહીંયા છે નહીં, લાઇટ બાઇટ બધી ઉડી ગઈ છે વરસાદમાં. તો જો મારું મોઢું આખું બ્લેક જ દેખાશે, બોલી છે સંભળાશે તમને. તો હવે થોડી લાઇટ આવશે, હું બતાવું તમને. તો દેખાય થોડી લાઇટ.